નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્જલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોઈશું શું તમે ધોરણ 5માં અભ્યાસ કરો છો? હા, આવો તો આપણે કોમન પ્રવેશ પરીક્ષા 2024ની તૈયારી કરીએ। પ્રકરણ 1 શ્રેણી, તેમાં આપણે દાખલા નંબર 1 થી 40 જોઈશું। હા મિત્રો, જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। પહેલો દાખલો 1, 3, 5, 7, 9। અહીંયા તમે જોશો તો એકી સંખ્યાની શ્રેણી બને છે। 1, 3, 5, 7, 9 તો પછી આપણો આવશે 11। બીજો દાખલો જોઈએ 128, 121, 114, 107। અહીંયા શ્રેણી છે ઘટતી જાય છે, ઘટતા ક્રમમાં તમે જોશો 128માંથી 7 કાઢો એટલે 121 આવી ગયા, 121માંથી 7 કાઢો એટલે 114 આવી ગયા, 114માંથી 7 કાઢી નાખો એટલે 107 આવી ગયા। તો અહીંયા તમે જોશો કે સમાન સંખ્યા બાદ કરી છે, આપણે અહીંયા પણ 107માંથી 7 કાઢી નાખો તો આપણો જવાબ આવશે 100। ત્રીજો દાખલો જોઈએ 55, 54, 52, 49, 45। અહીંયા પણ શ્રેણી છે એ ઘટતા ક્રમમાં આપી છે। પેલા 55માંથી 1 બાદ કર્યા છે, 54માંથી 2 બાદ કર્યા છે, 52માંથી 3 બાદ કર્યા એટલે 49 આવી ગયા, 49માંથી 4 બાદ કરો એટલે 45 આવી ગયા। તો તમે જોઈ શકો છો અહીંયા આપણને કડી એટલે કે પેટર્ન મળી, ચડતા ક્રમમાં બાદબાકી છે। તો -4 પછી આપણે અહીંયા આવશે -5, તો 45માંથી તમે 5 બાદ કરશો એટલે આપણો જવાબ આવશે 40। ચોથો દાખલો 195, 175, 150, 120। અહીંયા તમે જુઓ તો ઉતરતા ક્રમમાં શ્રેણી આપેલી છે। 195માંથી આપણે 20 બાદ કરો એટલે 175 આવશે, 175માંથી 25 બાદ કરો એટલે 150 આવશે, 150માંથી 30 બાદ કરો એટલે 120 આવશે। તો અહીંયા આપણને પેટર્ન મળી ગઈ, 5 5 છે ચડતા ક્રમમાં અને કેવા છે બાદબાકી, 20, 25, 30 તો કોણ આવશે 35। તો 120માંથી 35 બાદ કરો એટલે આપણો જવાબ કેટલો આવશે 85। પાંચમો દાખલો જોઈએ 40, 53, 68 ને 85। અહીંયા શ્રેણી તમે જોશો તો ચડતા ક્રમમાં છે, ચડતા ક્રમમાં હોય એટલે આપણે શું કરવાનું, સરવાળો કરવાનો। ઉતરતો ક્રમ હોય એટલે શું કરવાનું, બાદબાકી કરવાની। તો 40માં કેટલા ઉમેરીશું આપણે, +53 કરી +13 કરીએ એટલે 53 આવી ગયા। 53માં 15 પ્લસ કરીએ એટલે 68 આવી ગયા। 68માં +17 કરીએ એટલે 85 આવી ગયા। તો તમે જોઈ શકો છો અહીંયા એકી સંખ્યાની શ્રેણી બની છે 13, 15, 17। તો હવે આપણે કેટલા આવશે 19 એટલે 85માં તમે 19 ઉમેરશો તો કેટલા થશે 104।
છઠ્ઠો દાખલો આપણે જોઈએ. 84, 72, 60, પ્રશ્નાચિહ્ન અને 36. અહીંયા શ્રેણી ઘટતા ક્રમમાં ઉતરતા ક્રમમાં છે, એટલે આપણે અહીંયા બાદબાકી કરશું. 84માંથી આપણે કેટલા બાદ કરીએ તો 72 આવે, તો -12. 72માંથી કેટલા બાદ કરીએ તો 60 આવે, -12. અહીંયા તમે જોઈ શકો છો સમાન શ્રેણી બાદ કરેલી છે, તો આપણે 60માંથી -12 કરીએ એટલે કેટલા આવશે? 48. આગળ ચેક કરીએ. 48માંથી તમે 12 બાદ કરો એટલે જો 36 પણ આવી ગયા. બીજી રીતે જોઈએ તો 12નો ઘડિયો બને છે. 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72, 12 સત્તા 84. સાતમો દાખલો. 2, 20, 22, 220, 222, 2220. તો આપણે અહીંયા જોઈએ. અહીંયા અંક છે, આ શ્રેણી જોવા જઈએ તો ચડતા ક્રમમાં છે, એટલે પ્લસવાળી રીતે પણ કરી શકાય. બીજું, અહીંયા સંખ્યા ખૂબ જ મોટી છેલ્લે આવતી જાય છે, તો આપણે બીજી રીતે અહીંયા જોઈએ. તો જે શોધવાનું છે ત્યાંથી આપણે એક મૂકીને એક લેતા છે, તો તમે ધ્યાનથી જોઈ શકો છો. પહેલાં 1 વાર 2 છે, પછી 2 વાર 2 છે, પછી 3 વાર 2 છે, તો પછી શું આવશે? 4 વાર 2. આઠમો દાખલો. 4, 9, 19, 34, 54, પ્રશ્નાર્થ ચિહ્ન 109. શ્રેણી ચડતા ક્રમમાં છે, એટલે આપણે વાત કરી તેમ આપણે પ્લસ કરતા જઈએ. તો 4માં કેટલા પ્લસ કરીએ તો 9 આવે? 5. 9માં કેટલા પ્લસ કરીએ તો 19 આવે? 10. 19માં કેટલા પ્લસ કરીએ તો 34 આવે? 15. 34માં કેટલા પ્લસ કરીએ તો 54 આવે? 20. હવે 54માં તમે જોઈ શકો છો અહીં આપણને શ્રેણી મળી ગઈ. ચડતા ક્રમમાં 5 સંખ્યા ઉમેરી છે, તો 20 પછી કોણ આવશે? 25. ચાલો, તો 54માં 25 ઉમેરીએ આપણે, એટલે કેટલો જવાબ આવશે? 79. નવમો દાખલો જોઈએ. 7776, 1296, 216, 36 અને 6. પછી પ્રશ્નાર્થ ચિહ્ન. હવે શ્રેણી છે એ ઉતરતા ક્રમમાં છે, એટલે સ્વાભાવિક છે આપણે બાદબાકી પણ કરી શકાય. અહીંયા સંખ્યા થોડીક મોટી છે, એટલે કંઈક અલગ વિચારીએ. તો અલગ આપણે છેલ્લેથી વિચારતા જાઓ તો 6 છે, એટલે એવું કહી શકાય કે 6 છે એટલે 6ની 1 ઘાત, 36 છે એટલે 6ની 2 ઘાત, 216 છે એટલે 6ની 3 ઘાત, 6ની 4 ઘાત, અહીંયા 6ની 5 ઘાત. તો તમે શ્રેણી મળી ગઈ. તો અહીંયા શું આવશે મિત્રો? ચાલો, કોણ જવાબ આપશે? 6ની 0 ઘાત. 6ની 0 ઘાત જો મિત્રો ઓપ્શનમાં છે નહીં, તો યાદ રાખજો કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવે એટલે જવાબ આવશે 1. હવે આપણે 10મો દાખલો જોઈએ. 64, 32, 16, 8. પ્રશ્નાર્થ ચિહ્ન. તમે ધ્યાનથી રકમ વાંચી તો તમને ખ્યાલ આવી ગયો કે 16ના 64ના અડધા 32 થઈ ગયા, એટલે કે 64નો ભાગાકાર 2 વડે કરીશું. 32નો ભાગાકાર 2 વડે કરો એટલે 16 જવાબ આવશે.
16નો ભાગાકાર 2 વડે કરો એટલે 8 આવશે. તો અહીંયા આપણને શ્રેણી મળી ગઈ. ભાગાકાર કરવાનો છે સમાન સંખ્યા સાથે, એટલે કે 2 વડે. 8નો ભાગાકાર 2 વડે કરો તો આપણો જવાબ કેટલો આવશે? 4. તો ઓપ્શન એ. 125 એ કોનો વર્ગ થાય? નો વર્ગ એટલે આપણે 2.5 વર્ગ થશે. 9 એ કોનો વર્ગ થશે? 3 વર્ગ. 12.25 એ કોનો વર્ગ થશે? 3.5 વર્ગ. 16 એ કોનો વર્ગ થશે? 4 વર્ગ. 20.25 એ કોનો વર્ગ થશે? 4.5 વર્ગ. 25 એ કોનો વર્ગ થશે? 5 વર્ગ. 30.25 એ કોનો વર્ગ થશે? 5.5 વર્ગ. તો એના પછી પ્રસ્તાત ચિહ્ન આપણને ખબર પડી ગઈ છે કે 0.5 વધે છે. તો 5.5 પછી કોણ આવશે? 6 એટલે 6 વર્ગ 36. 12મો દાખલો 0.5 1.5 5.5 14.5 અહીંયા શ્રેણી છે ચડતા ક્રમમાં છે. ચાલો 0.5 માં આપણે કેટલા ઉમેરીએ તો 1.5 આવે? 1.5 માં કેટલા ઉમેરીએ તો 5 પોઈન્ટ આવે પ્લસ 4. 5.5 માં આપણે કેટલા ઉમેરીએ તો 14 પોઈન્ટ આવે પ્લસ 9. તમે ધ્યાનથી જુઓ તો અહીં આપણને પેટર્ન મળી ગઈ, શ્રેણી મળી ગઈ. 1 4 9 પૂર્ણ વર્ગ સંખ્યા છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 એટલે કેટલા આવશે? 4 નો વર્ગ 16. 14.5 માં 16 તમે ઉમેરો પ્લસ કરો એટલે આપણો જવાબ થશે 30.5. 13મો દાખલો 1 1 8 4 27 9 64 પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે વાત કરી હતી એક વધે એક ઘટે છે, એક વધે છે એક ઘટે છે. આપણે છેલ્લેથી દાખલો જોઈએ. જ્યાં શોધવાનું છે તો આપણે એક મૂકીને એકને ધ્યાનમાં લેશું. તો તમે આ પેટર્ન ધ્યાનથી જુઓ. 1 એટલે શું થયો? 1 નો વર્ગ થયો. 4 એ 2 નો વર્ગ થયો. 9 એ 3 નો વર્ગ થયો. તો અહીંયા આપણને શ્રેણી મળી ગઈ 1 2 3 એટલે અહીંયા જવાબમાં શું આવશે? 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થશે? 16. 14મો દાખલો 19,200 1,920 240 40 10. અહીંયા શ્રેણી ઉતરતા ક્રમમાં છે એટલે આપણે બાદબાકી કરશું, પણ સંખ્યા મોટી છે એટલે કંઈક બીજું વિચાર. આનો 19,200 નો ભાગાકાર તમે 10 વડે કરો એટલે જવાબ શું આવશે? 1,920. એનો ભાગાકાર તમે 8 વડે કરો, 8 વડે એટલે જવાબ આવશે 240. એનો ભાગાકાર તમે 6 વડે કરો એનો જવાબ આવશે 40. 40 નો ભાગાકાર 4 વડે કરો એટલે જવાબ આવશે 10. આપણને શ્રેણી મળી ગઈ. ઉતરતા ક્રમમાં તમે જો બેકી સંખ્યા છે તો આપણે 10 નો ભાગાકાર કેટલા વડે કરવાનો? 2 વડે. 10 નો ભાગાકાર 2 વડે કરશો એટલે જવાબ આવશે 5. 15મો દાખલો 0 3 8 15 24 35 પ્રશ્નાર્થ છે. અહીંયા શ્રેણી
ચડતા ક્રમમાં છે એટલે આપણે શું કરીશું બાળકો? સરવાળો. 0 માં કેટલા પ્લસ કરીશું? 3. 3 માં કેટલા પ્લસ કરીશું? 5. 8 માં કેટલા પ્લસ કરીશું? 7. 15 માં કેટલા પ્લસ કરીશું? 9. 24 માં કેટલા પ્લસ કરીશું? 11. એટલે 35 આવી ગયા. અહીંયા આપણને શ્રેણી મળી ગઈ કે 3, 5, 7, 9, 11. તો હવે કેટલા આવશે બાળકો? 11 પછી એકી સંખ્યા કઈ આવે? 13. એટલે 35 માં પ્લસ 13 કરો એટલે આપણો જવાબ થશે 48. 16મો દાખલો 2, 9, 28, 65, 126 પ્રશ્નાર્થ. અહીંયા શ્રેણી છે એ ચડતા ક્રમમાં છે એટલે ચડતા ક્રમમાં છે આપણે શું કરીએ? સરવાળો. 2 માં કેટલા ઉમેરીએ તો 9 થાય? 7. 9 માં કેટલા ઉમેરીએ તો 18 થાય? 19. 28 માં કેટલા ઉમેરીએ તો 65 થાય? 37. 65 માં કેટલા ઉમેરીએ તો 126 થાય? 61. હવે તમે ધ્યાનથી જોશો મિત્રો તો શ્રેણી હજી આપણને પેટર્ન અહીંયા આપણને મળતી નથી. તો હજી આપણે એક સ્ટેપ આપણે આગળ જઈએ. હવે શ્રેણી હજી ચડતા ક્રમમાં છે. ચાલો તો 7 માં કેટલા ઉમેરીએ તો 19 થાય? 12 પ્લસ 19 માં કેટલા ઉમેરીએ તો 37 થાય? 18. 37 માં કેટલા ઉમેરીએ તો 61 થાય? એટલે 61 માંથી આપણે 37 ને શું કરી દઈએ? બાદ કરી દઈએ. 2 અને 4 એટલે 24. તો અહીંયા આપણને કડી મળી. તમે જો 6 ઉમેરતા છે 12 પ્લસ 6 એટલે 18 માં 6 ઉમેરો 24. તો અહીંયા આપણે 24 માં તમે 6 ઉમેરશો તો અહીંયા આપણને કેટલા મળશે? 30. હવે 61 અને 30 બંનેનો સરવાળો કરો તો કેટલા થશે? 91. હવે 126 માં આપણે 91 ઉમેરો એટલે આપણો જવાબ કેટલો અહીંયા આવશે? 6 ને 1 7, 12 ને 9 21 એટલે કે 217. 17મો દાખલો 28, 27, 25, 24, 22, 21 પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા શ્રેણી છે એ ઉતરતા ક્રમમાં છે એટલે આપણે બાદબાકી કરીશું. 28 માંથી 1 બાદ કરો એટલે 27. 27 માંથી 2 બાદ કરો એટલે 25. 25 માંથી 1 બાદ કરો એટલે 24. 24 માંથી 2 બાદ કરો એટલે 22. 22 માંથી 1 બાદ કરો એટલે 21. ચાલો 21 માંથી કેટલા બાદ કરીશું તો આપણે જો અહીંયા પેટર્ન મળી ગઈ 1 2 1 2 1 2. તો અહીંયા કેટલા આવશે? -2. 21 માંથી 2 બાદ કરો એટલે આપણો જવાબ કેટલો આવશે બાળકો? 19. 18મો દાખલો 454, 343, 232 પ્રશ્નાર્થ ચિહ્ન. એ તમે ધ્યાનથી શ્રેણી જોઈ હોય તો અહીંયા એક પેટર્ન બને છે. જો બાળકો 4 3 2 તો અહીંયા આપણે કેટલા આવશે? હવે 1 5 4 3 તો કેટલા આવશે? 2 4 3 2 તો અહીં કેટલા આવશે? 1. આપણો જવાબ થયો 121.
19મો દાખલો 245 230 200 140 પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા શ્રેણી ઉતરતા ક્રમમાં છે એટલે આપણે બાદબાકી કરીશું 245 માંથી કેટલા બાદ કરીએ તો 230 આવે 15 230 માંથી કેટલા બાદ કરીએ તો 200 આવે 30 200 માંથી કેટલા બાદ કરીએ તો 140 આવે -60 તો અહીંયા આપણને પેટર્ન મળી ગઈ જો 15 15 ના ડબલ 30 30 ના ડબલ 60 60 ના ડબલ 120 તો 140 માંથી 120 બાદ કરો તમે તો આપણો જવાબ કેટલો આવશે 20 20મો દાખલો 1 1 ના છેદમાં 2 1 ના છેદમાં 4 1 ના છેદમાં 8 1 ના છેદમાં 16 પ્રશ્નાર્થ ચિહ્ન તમે ધ્યાનથી અંશમાં જો બધી જગ્યાએ 1 છે એટલે આપણે 1 લખીશું છેદમાં પેલા 1 ના છેદમાં કાંઈ નથી તો એ 1 કહેવાશે પછી 1 ના ડબલ 2 છે 2 ના ડબલ 4 4 ના ડબલ 8 8 ના ડબલ 16 તો 16 ના ડબલ કેટલા થશે 32 એટલે આપણો જવાબ શું આવશે એ